મને વિનંતી, હજુ વધુ વિકાસ કરતા જાય અને યુપીએસસીની તૈયારી કરવાની જે એમની ભાવના છે એ ભાવનામાં કંઈક જરૂરિયાત હોય તો અમારો દીકરો છે એ અમે સરકારરૂપ બનશે. અને ખરેખર આવો ભાવ જે જાગ્યો છે અત્યારથી બહુ સારી વસ્તુ. કાલે જ અમારે સ્મિતે કહ્યું હતું કે એટલું ભણતર પણ નકામું છે, એટલી ભક્તિ પણ નકામી છે. બધું ભણતર ને ભક્તિ બધું જોડે હશે ને તો કંઈક વિકાસ થશે. નહીં તો ગાઈને જતા રહીએ, થોડું બોલીને જતા રહીએ, થોડું હોભરીને જતા રહીએ, પણ જીવનમાં ના ઉતરે તો અધૂરું રહી જાય. આગળ સત્સંગ પણ સારો ચાલ્યો, છોડ માટીના કોઠાનો. પણ ખોજ કરતો એમ થાય કે ભાઈ આ શરીર છે ને, શરીરના હાથમાં એવી વાતો થતી હોય, પણ શરીર છે ને પરમાત્મા રૂપ જ છે. શિર જાય પણ જૂઠું ના બોલું, સત્ય સોજો સૌકાર, ભક્ત લાભી પ્રગટ બતાવે, દેહ સહિત ભગવાન. શું કાઢવાનું આમાંથી? એક દાવો છૂટી જાય અને કોઈ એમ કે દેહ વિના આ બધું શક્ય છે, પણ દેહ છે ને એ સહાયક છે, સંપૂર્ણ નથી પણ સહાયક તો સહજ. તો તમે આજે લાભ લઈ રહ્યા છો. ભલે કોઈ ઇન્દ્રિયાતીત કયો, કોઈ ગુણાતીત કયો, પણ એક બાજુ કહ્યું ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમઃ. બધાએ ભાવોથી પર છે, પણ એવું નહીં તમારા દેહની અંદરથી બધા ભાવો ઉભરાતા હોય તો પ્રેમ નહીં હોય ને તો ભજનમાં ભરીવાર નહીં આવે. પરિવારની અંદર પણ જો પ્રેમ નહીં હોય ને તો પણ કશામાં ભરીવાર આવશે. પ્રથમ મૂળમાં પ્રેમ જોશે. પ્રેમ હશે તો જ લાખ લાખ વંદન છે. દેહની અંદર શું વસ્તુ હશે? 5 તત્વો કયા? 5 તત્વો હશે એ પણ પરમાત્માથી સહેજે ભિન્ન નથી. એક તત્વની વાત કરીએ તો તત્વ છે ને પેલો તો તત્વાતીત છે ને અક્ષરાતીત છે તો ખાલી શબ્દો છે, પણ આ બોલી રહ્યો છે પરમાત્મા છે ને સોંભળી રહ્યો છે જુદો નહીં. પણ એ ખાલી કહેવાથી શું? પણ આ 5 તત્વો છે એ પણ પરમાત્માથી ભિન્ન નથી. કેવી રીતે? કે આકાશ અમાપ છે. આકાશમાં હજી કોઈ વૈજ્ઞાનિક હોય કે કોઈ સંતો એનો તારણ કાઢ્યું નહીં તો આવું આકાશ છે, પણ એ શબ્દનો ભાગ છે. જો શબ્દનો આ પોલાણ ના હોય ને તો હું બોલું એ તમે સાંભળી ના શકો અને હું બોલી પણ ના શકું. એક દિવાલની અંદર ફિટ કરી દીધા હોય તો તમે બોલો તો એ કોઈ સાંભળી શકે. પોલાણ છે, શબ્દનો ભાગ છે. આકાશ, વાયુ, એનો આકાર કેવો છે? જો નિરાકાર કહીએ છે ને એ 5 તત્વો છે એ પણ નિરાકાર જ છે. આકાશને કેવા આકારો કહે છે? આકાશ, વાયુ, ગરમી લાગે છે, ઠંડો પવન લાગે, ગરમ લાગે, પવનનો અનુભવ તમારા પોતા માટે બરાબર, પણ બીજા જ કહેવા માટે હજુ એના માટે કોઈ પ્રમાણ, કોઈ શાસ્ત્રો, કોઈ સંતોએ હજુ કોઈ વર્ણન કર્યું નહીં. આકાશ, વાયુ, તેજ, આવો પ્રકાશ સફેદ છે. આવો પ્રકાશ મારે કોઈ જગ્યાએ લઈને કહેવું હોય કે આ પ્રકાશ આવો છે, કોઈ કોથળીમાં હજુ એ પ્રકાશ ભરવા કોઈ એવું સાધન સમર્થ નહીં કે આવું પ્રકાશ આપણે ભરીને કોઈને બતાવવા લઈ જઈએ. આકાશ, વાયુ, તેજ, પાણી. પાણીનો આકાર કેવો? ઘણા બધા સંતો ઘીનું દ્રષ્ટાંત આપે કે ઘીનો સ્વાદ, શીરો બનાવો, જે બનાવવામાં ઉપર ઘી લાવો તો ઘી અલગ તરી આવે છે, એમાં ગોળને ઘી નહીં, ગોળનો લોટ નહીં પડતો, છતો પાણીનો સ્વાદ કેવો છે? હજુ કોઈ શાસ્ત્રમાં લખેલો મને વાંચવામાં આવ્યો નહીં. મેં ઘણો બધો અભ્યાસ કર્યો. 3.5 લાખ રૂપિયાના પુસ્તક આજે મારી જોડે છે. એ બધા પુસ્તકો એક વાર વાંચ્યા, કોઈ જગ્યાએ આ 5 તત્વોનો કોઈ વર્ણન હજુ સુધી મળ્યું. આકાશ, વાયુ, તેજ, પાણી. પાણીનો આકાર કેવો, રંગ કેવો અને એનો સ્વાદ કેવો હજુ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. આપણે હજારો લીટર રોજ વપરાઈ જાય છતાં પણ એને કશું કહી શકતા. તમારા પૂરતું બરાબર, પણ તમારે બીજા કોઈને કહેવા માટે હજુ સમર્થ પી લ્યો બસ, બીજી વાત નહીં. આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વી. પૃથ્વીનો આકાર છે ને આ 3 વર્ષ પહેલા અમે હરિદ્વાર ને બધા ગયા ફરવા, 4 ધામ યાત્રા. તો જોયું તો 2 કિલોમીટર લાંબા તો પથ્થર છે, તીખા.
એમ થાય કે હોય તો ઘોડ જેવું તો કશું દેખાતું નહીં. જો જઈએ તો કોઈ ખાડા છે, કોઈ ટેકરા છે. પાણીનો આકાર કેવો છે? લોટા ભરીએ તો લોટા જેવો, તળાવ ખાડો કર્યો તો તળાવ જેવો, મોટો ખાડો કર્યો તો દરિયા જેવું. પણ એનો આકાર હજુ બન્યો નહીં. એમ પૃથ્વીનો આકાર પણ ગોળ એવું દેખાય છે એવું અનુમાન છે. ગોળ છે એવું સાબિત કરી શકતા. જેમ પતંગ ઉત્તરાયણના દિવસે ઉડાડતો એટલો બધો લોબો દોર છોડો તો પતંગ ચોરસ હોવા છતાં ગોળ બિંદા જેવો દેખાય છે. વાસ્તવમાં ગોળ છે નહીં. એમ આ પૃથ્વી પણ ગોળ છે એવું અનુમાન છે. અને કબીર સાહેબે કહ્યું, અનુમાન કા આશરા છોડ દે બાલકા, ઉલટ કર દેખ અપના જી, બિન દેખે નિજ નામ જપે હો તો રેન કા સપના. નામ નામે એક લક્ષણા છે, લક્ષણા છૂટી જાય ત્યારે એક હું વધે છે, અને હું ન પારખવા માટે નામ એક લક્ષણા છે. આટલું બોલી વાણી વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ કી